નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાધ્યાય 5.3 માં હવે આપણે પ્રશ્ન 3 નો 5મો દાખલો પાર્ટ 2 માં જોઈ રહ્યા છે. તો ચાલો જોઈએ પાર્ટ 2 ના દાખલાઓ. ત્યાર પછીના દાખલાઓ આપણે બીજા ઘણા દાખલા એવા આવશે જે ઘણા મોટા પણ છે થોડા, એટલે આપણે પાર્ટ 3 માં એનો સમાવેશ કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન 3 નો 5મો દાખલો. S9 આપ્યા છે આપણને 75, ડી આપ્યા છે અને એ અને A9 આપણે શોધવાનું છે. એ અને A9 સૌથી પહેલા આપણને S9 આપ્યા છે અને ડી આપ્યા છે 5. તો S9 નું આપણે એટલે કે સરવાળા વાળું સૂત્રનો ઉપયોગ કરીએ અને એ શોધવાનો પ્રયત્ન કરીએ. Sn નું સૂત્ર મૂકીએ n/2 2a + n-1 into d. S9 આપ્યા છે તમને એટલે 9/2 2 કૌંસમાં a ની કિંમત એ આપણે શોધવાની છે, એટલે અહીંયા આપણે એ જ રવા દઈએ, વત્તા n 9 - 1 અને d ની કિંમત આપણે આપેલી છે એ છે 5. S9 ની પણ કિંમત આપી છે 75. 9/2 2a વત્તા 9 માંથી 1 જાય તો 8 અને અહીંયા 5. આને આ બાજુ લઈ આવ્યા આપણે આખું પદને, તો 75 ગુણ્યા 2/9 થશે, બરાબર 2a વત્તા 8 × 5 = 40. 75 ગુણ્યા 2 કરીએ તો 150/2 બરાબર 2a વત્તા 40, સોરી 150/9 150/9 લખીશું. હવે અહીંયાથી આપણને a ની કિંમત મળશે 150/9 - 40/1 બરાબર 2a. 9 આપણે લસાવ લઈએ, અહીંયા આવશે 1, અહીંયા આવશે 9. 150 1 150 પછી ઓછા 9 × 4 = 36 360 બંનેના છેદમાં આવશે 9 બરાબર 2a. 150 360 માટે આપણે ઓછા કરવાના છે. 360 માટે 150 ઓછા કરો, શું જવાબ આવશે? અને આ 9 ભાગાકારમાં છે ને આપણે ગુણાકારમાં લઈ લઈએ તો અહીંયા આવી જશે 18a. કેટલા આવશે? 210. તો 210 ભાગ્યા હવે આપણે કરીએ 18 બરાબર આવશે a. 210 ના તમે અડધા કરો તો 210 ના અડધા કેટલા થશે? 105 ગુણ્યા 2 અને 9 × 2 = 2. હા, -210 આવશે એટલે આપણે માઇનસ પણ લખીશું, માઇનસ અને અહીંયા પણ માઇનસ આવશે. -105 છે એટલે 35 તારી 105 ને 3 તારી 3 કટ કરીએ, -35 ના છેદમાં આવશે 3. a ની કિંમત આવશે -35/3. ઓકે, ચલો હવે આપણે A9 શોધવાનું છે. A9 નું સૂત્ર શું આવશે? a + 8d. a ની કિંમત છે -35/3 વત્તા 8 અને d ની કિંમત 5. -35/3 વત્તા 8 × 5 = 40 છેદમાં કઈ નથી તો 1 લઈ લઈએ. અહીંયા આપણે લઈએ 1, અહીંયા લઈએ 3 તો -35 વત્તા 4 તારી 12 120 છેદમાં આવશે 3. 120 માંથી 35 માઇનસ કરો, શું આવશે? 85 20 30 90 85 ભાગ્યા 3 આ આપણા A9 ની કિંમત આવશે. ઓકે, 85 ભાગ્યા 3 કરશો તો તમને A9 ની કિંમત આ રીતે મળશે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો પ્રશ્ન 3 નો. a ની કિંમત છે 2, d ની કિંમત 8, Sn 90 આપેલા છે. n શોધવાનું છે ને an નું પદ પણ શોધવાનું છે. સૌથી પહેલા આપણે Sn નું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n-1 into d. Sn આપણને આપ્યા છે 90. Sn આપ્યા છે 90. n આપણે શોધવાનું છે 2a. a ની કિંમત છે 2, n આપણે શોધવાનું છે અને d ની કિંમત આપણને આપી છે 8. તો 90 n/2 2 × 4
અને આ બેનો આપણે હવે ગુણાકાર કરવો પડશે. 8 અને n નો ગુણાકાર આવશે 8n, બરાબર. અને ઓછા અને આ વત્તા છે 8 એટલે અહીંયા આવશે ઓછા 8 એકુ 8 n/2 ઓછા 8 છે અને વત્તા 4 છે તો આપણી પાસે રહેશે ઓછા 4 વત્તા 8n. આ બે ને તમે આની સાથે પણ કટ કરી શકો છો તો અહીંયા આવશે ઓછા 2, અહીંયા આવશે 4n. તો આપણી પાસે બચશે એ 90 બરાબર n કૌંસની અંદર -2 વત્તા 4n. આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને મળશે -2n વત્તા 4n નો વર્ગ, 4n નો વર્ગ. હવે આને બહુપદીના સ્વરૂપમાં આપણે લખી દઈએ કારણ કે 3 પદો એ દ્વિઘાત બહુપદીના સ્વરૂપના છે. તો સૌથી પહેલા આપણે લખીએ 90 ને પણ આપણે જમણી બાજુ લઈ લઈએ એટલે 0 આવશે. અહીંયા 4n નો વર્ગ જે જમણી બાજુ છે એટલે પ્લસ ઓછા 2n એ પણ ઓછા જ રાખીએ, બરાબર. એ પણ જમણી બાજુ છે અને 90 એ પ્લસ છે પણ એ ડાબી બાજુ છે, જમણી બાજુ આવશે તો એ થશે -90. આ આપણી બહુપદી આવી એવું કહી શકીએ આપણે. આને આપણે બધાને 2 વડે ભાગી શકીએ છીએ તો 2n નો વર્ગ ઓછા n ઓછા 45 આ આપણી બહુપદી આવશે. આપણે એના સ્વરૂપમાં લખી દઈએ અને અવયવ પાડીએ. 2n નો વર્ગ ઓછા n ઓછા 45 બરાબર 0. આ રીતે પણ લખી શકીએ. હવે એના અવયવ પાડીએ. અહીંયા a ની કિંમત છે 2, b ની કિંમત છે -1 અને c ની કિંમત -45. a ની કિંમત 2, b ની કિંમત -1 અને c ની કિંમત -45 છે. a અને c નો ગુણાકાર કરીએ. a અને c નો ગુણાકાર કરીએ તો શું આવશે? ac નો ગુણાકાર -45 અને 2, 45 દો 90 તો -90 આવશે, -90. અને આપણે પ્લસ માઇનસ કરીને લાવવાના છે b એટલે કે -1. શું લાવવાનું છે? -1. કયા અવયવ પડશે? 10 અને 9. 10 ગુણ્યા આપણે કરીએ તો 90 થાય. હવે ચિહ્ન જોજો, ચિહ્ન કયા આવશે? મને જોઈએ છે -1 એટલે મોટી સંખ્યાને આપણે માઇનસ રાખવું પડશે, નાની સંખ્યાને આપણે પ્લસ રાખવું પડશે, બરાબર. 10 માંથી 9 જાય તો બચે 1 અને ચિહ્ન આવે મોટી સંખ્યા એટલે કે -1 નું. અને 10 અને 9 નો ગુણાકાર થાય 90 તો થાય પણ ગુણાકારમાં જવાબ પ્લસ માઇનસ નો ગુણાકાર થાય તો આવે માઇનસ. બંને શરતો આપણે પૂરી થઈ ગઈ છે એટલે આપણે એના અવયવ લખ્યા. હવે 2n નો વર્ગ 10 અને આની જગ્યાએ હવે આપણે સાથે લખવાનું n ઓછા 10n વત્તા 9n ઓછા 45 બરાબર 0. આ બંનેમાંથી સામાન્ય કાઢો. આમાંથી નીકળશે 2n તો અંદર રહેશે n ઓછા 5, n ઓછા 5 અને અહીંયા નીકળશે 9 તો અહીંયા n ઓછા 5 બરાબર 0. 9 અને n નો ગુણાકાર 9n 9 5 45 ઓછા 45. હવે બે અવયવ આપણી પાસે મળ્યા એ છે n ઓછા 5 અને બીજું છે 2n વત્તા 9. આમાંથી આપણને n ની કિંમત મળે n ઓછા 5 બરાબર 0 તો n બરાબર આવશે 5. તો n ની કિંમત આ પણ હોઈ શકે. હવે આ બીજું અવયવની કિંમત હશે કે નહીં એ ચેક કરીએ. વત્તા 9 બરાબર 0 તો 2n બરાબર -9 તો n બરાબર -9 ના છેદમાં 2, -9 ના છેદમાં 2. હવે n એટલે પદ છે. કોઈ પણ પદ શું ઋણ હોઈ શકે? ઋણ હોય કોઈ પણ પદ? ના. એટલે n ઋણ હોઈ શકે નહીં. એક લાઈન નીચે લખવાની કે પદોની સંખ્યા ઋણ હોઈ શકે નહીં. તેથી n બરાબર 5 એ આપણો સાચો આન્સર છે. આપણને n મળી ગયા છે 5. હવે આપણે an શોધવાનું છે. an નું પદ શોધવાનું છે. તો an નું પદ શોધવા માટે an નું સૂત્ર લખવાનું n-1 * d. an a ની કિંમત આપણને આપી છે. a ની કિંમત આપી છે 2 અને d ની કિંમત 8. તો 2 વત્તા n-1 અને d ની કિંમત 8. તો 2 વત્તા આ બેનો ગુણાકાર થાય 8n ઓછા 8. 8 માંથી 2 ઓછા કરો આ બે વચ્ચે સરવાળો બાદબાકી થાય એમાં બાદબાકી થશે. 8 માંથી 2 જાય તો કેટલા આવશે? 6. ચિહ્ન કયું આવશે? ઓછાનું, મોટી સંખ્યાનું. તો આ આપણું an મું પદ કહેવાય. કયું પદ કહેવાય? an મું. જેમ કે અહીંયા આપણને કીધું છે ને કે an શોધો તો an માં આટલું જ આપણે શોધવાનું છે. આ an નું સૂત્ર બને.
ચલો નેક્સ્ટ દાખલો, 7મો દાખલો. એ ની કિંમત આપી છે, એન આપ્યા છે 62, એસએન આપ્યા છે 210. તો એન પણ શોધવાનું છે અને ડી પણ શોધવાનું છે. ચલો સૌથી પહેલા આપણે આમાં ડી શોધવો પડે. એસએન આપ્યા છે અને એન આપ્યા છે. એન પણ શોધવાના છે અને ડી પણ શોધવાના છે. એન નું સૂત્ર લખીએ, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન આપ્યા છે 62, એ ની કિંમત છે 8, એન આપણે શોધવાના અને ડી પણ શોધવાના. એક મિનિટ આ દાખલો મને આપજો, સોલ્વ કરવું. તો 62 વત્તા 8 વત્તા n ઓછા 1 અને કૌંસની બહાર ડી. 62 ઓછા 8 બરાબર n ઓછા 1 અને ડી. 62 માંથી 8 આપણે માઇનસ કરીએ, શું જવાબ આવશે? 54 બરાબર n ઓછા 1 અને ડી. આને આપણે સમીકરણ 1 ગણીશું. આને શું ગણીશું? સમીકરણ 1. હવે આપણે Sn નું સૂત્ર લખીએ. Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Sn ની કિંમત છે 210, n આપણે શોધવાના છે, n બાય 2, 2 એ આપેલા છે 8 અને n માઇનસ 1 ઇન્ટુ ડી જે અત્યારે જ આપણે અહીંયા શોધ્યા, n માઇનસ 1 ઇન્ટુ ડી એની કિંમત છે 54. તો એ જ કિંમત આપણે અહીંયા લખી દઈએ 54. તો n બાય 2 210, 8 દુ 16, 16 વત્તા 54 કેટલા થશે? 16 વત્તા 54, 16 વત્તા 54, 54 ને 6 60, 60 ને 10 70. શું આવશે? 70. 70 ને કટ કરી નાખો, કેટલા આવશે? 35. તો 210 બરાબર 35 n. તો n ની કિંમત આવશે n બરાબર 210 ના છેદમાં, આ ગુણાકારમાં છે 35, આપણે એને છેદમાં લઈ લઈએ. 35 બરાબર 35 ગુણ્યા 3 ગુણ્યા 2, આ એના અવયવ આવે 35 તારી 105, 105 ના ડબલ કરો તો 210 છેદમાં 35, 35 35 કટ કરી નાખો એટલે 3 દુ 6, n બરાબર મળશે આપણને 6. હવે આપણે શોધવાના છે ડી. તો આ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, સમીકરણ આપણે બનાવ્યું છે. સમીકરણમાં આપણી પાસે છે 54 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ડી. 54 n ની કિંમત આપણને મળી, શું મળી? 6. તો 6 ઓછા 1 અને ડી. 54 5 ડી. તો ડી ની કિંમત શું આવશે? 54 ભાગ્યા 5 બરાબર ડી. 54 ભાગ્યા 5 કરો, શું આવે? ડી. આટલું જ લખ્યું છે. તો ડી ની કિંમત આપણે આ રીતે અપૂર્ણાંકમાં લખી દેશું, 54 ભાગ્યા ડી. તમારે પોઈન્ટમાં કરવું હોય તો પોઈન્ટમાં પણ કરી શકો, પોઈન્ટમાં પણ લખી શકો. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો, 8મો દાખલો. 8મા દાખલાની અંદર જે માહિતી આપી છે, an છે 4, ડી છે 2, Sn છે -14. તો n અને a શોધવાના છે. an નું સૂત્ર લખીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આપણને આપ્યા છે 4, એ કિંમત આપી નથી, એ આપણે શોધવાના. n એ પણ આપણને આપ્યા નથી, n માઇનસ 1 અને ડી ની કિંમત આપી છે 2. તો 4 બરાબર a વત્તા આ 2 નો ગુણાકાર n સાથે, 2 નો ગુણાકાર -1 સાથે. તો 2n ઓછા 2. તો અહીંયા આપણને સમીકરણ મળશે 4 ઓછા ની જગ્યાએ થઈ જશે +2 બરાબર a પ્લસ 2n. a પ્લસ 2n. તો અહીંયા જવાબ આવશે a પ્લસ 2n. આ આપણે સમીકરણ 1 લઈ લઈએ. હવે આપણને આપ્યા છે S14, S14, Sn -14 છે, સોરી. તો n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Sn ની કિંમત છે -14, n આપણને ખબર છે ના, 2a. આમાંથી આપણે a ની કિંમત બનાવી હોય તો a ની કિંમત આ રીતે બનાવી શકાય, 6 બરાબર
a વત્તા 2n, તો 6 ઓછા 2n બરાબર a. આ રીતે આપણે a ની કિંમત મેળવી શકીએ. a ની કિંમત શું આવશે? 6 ઓછા 2n. તો અહીંયા પણ આપણે એ કિંમત લખી શકીએ કે a ની કિંમત 6 ઓછા 2n, 6 ઓછા 2n એ આપણે લખી શકીએ. અને n - 1 ઇન્ટુ d, d ની કિંમત આપણને આપી છે 2. d કેટલા આપ્યા છે? 2. એટલે a ની કિંમતમાં આપણે શું કર્યું? આપણને જે સમીકરણ મળ્યું, આ સમીકરણ પરથી આપણે a ની કિંમત શોધી કાઢી સૂત્રમાં. એ કિંમત આપણે આમાં મૂકી છે. -14, આ 2 ને આ બાજુ લઈ આવીએ તો ગુણાકાર થઈ જાય, અહીંયા બચશે n. હવે આ 2 નો ગુણાકાર થશે, 6 દુ 12 અને 2 દુ 4n. આ આપણું આ બાજુ તરફનું પૈટું છે. વત્તા આ 2 નો ગુણાકાર થશે તો 2n અને આનો ગુણાકાર -2. 14 દુ -28 બરાબર n. કાઉન્સની અંદર હવે બધા જ કાઉન્સ છોડી દઈએ તો 12 - 4n વત્તા 2n -2. આ મળે આપણને -28 બરાબર n. કાઉન્સની અંદર જે સંખ્યા છે 12 અને -2, 12 માંથી 2 જાય તો કેટલા રહેશે? 10. અને 2n અને -4n, તો 4n માંથી આપણે 2 માઇનસ કરીએ તો 2n બચે, પણ માઇનસ આવશે એનું ચિહ્ન, સંખ્યાનું ચિહ્ન આવશે -2n. તો આના પરથી હવે આપણે આનો ગુણાકાર કરીને પાછું બહુપદી બનાવશું. બીજા પેજ પર જોઈએ. પાછું એકવાર લખી દઉં છું. -28 બરાબર n. કાઉન્સની અંદર શું છે? 10 ઓછા 2n. 10 ઓછા 2n. 10 અને n નો ગુણાકાર, 2n અને n નો ગુણાકાર, તો -28 બરાબર 10n માઇનસ 2n નો વર્ગ. 2n નો વર્ગ ને આપણે આ બાજુ લઈ આવીએ તો થઈ જાય +2n નો વર્ગ. જે બહુપદી બનશે એ 2n નો વર્ગ વત્તા 10 છે, આ બાજુ આવે તો -10n. આ વત્તા થઈ જશે, ઓછા છે તો વત્તા. -2n નો વર્ગ છે એટલે +2n નો વર્ગ વત્તા 10n છે તો -10n અને -28 બરાબર 0. બધા પદોને આપણે 2 વડે ભાગી શકીએ એટલે n નો વર્ગ ઓછા 5n ઓછા 14 બરાબર 0. હવે આપણે દાખલો જે છે બહુપદીનો દાખલો આવી ગયો. a ની કિંમત 1, b ની કિંમત -5 અને c ની કિંમત -14. આપણે શું કરીએ છીએ? a c નો ગુણાકાર 14 -14 અને 1 નો ગુણાકાર -14. એના અવયવ પાડવાના, એવા અવયવ પાડવાના કે સરવાળો બાદબાકી કરીને મેળવવાના છે આપણે -5 બરાબર. 7 દુ 14, -7 રાખીએ જેથી આપણને કિંમત -5 મળે. 7 માંથી 2 જાય તો 5 આવે, મોટી સંખ્યાનું ચિહ્ન સરવાળા બાદબાકીમાં મળે. અને ગુણાકાર કરીએ તો ગુણાકારમાં ચિહ્ન ઓછા ગુણ્યા વત્તાનું ચિહ્ન ઓછા આવે. અલગ અલગ હોય ગુણાકારમાં તો ઓછાનું ચિહ્ન આવે, ને અલગ અલગ હોય સરવાળા બાદબાકીમાં તો મોટી સંખ્યાનું ચિહ્ન આવે. એ પ્રમાણે આપણને જે મળ્યા એની સાથે n લગાવી દઈએ અવયવમાં. n નો વર્ગ ઓછા 7n વત્તા 2n ઓછા 14 બરાબર 0. n સામાન્ય કાઢીએ, n ઓછા 7. 2 સામાન્ય કાઢીએ, n ઓછા 7 બરાબર 0. બે અવયવ આપણને મળ્યા છે. n ઓછા 7 અને n વત્તા 2 બરાબર 0. n ઓછા 7 બરાબર 0, તો n બરાબર આવે +7 અને n વત્તા 2 બરાબર 0, તો n આવે એ ઋણમાં આવે બરાબર. ને આપણે અહીંયા લખવાનું એક લાઈન કે પદ ઋણ હોતા કે n પદ અથવા તો n એ ઋણ હોઈ શકે નહીં. માટે -2 વાળો આન્સર એ આપણો ખોટો છે. 2 માંથી એક જ આન્સર આવશે. એ આન્સર છે n બરાબર 2. n બરાબર 2. ઘણા દાખલાઓમાં બંને આન્સર પણ આવી શકે, કારણ કે કોઈક વાર સરવાળો આપ્યો હોય અને માઇનસ વાળી સિરીઝ હોય તો એવું પણ બની શકે કે 2 અલગ અલગ n માટે બધાનો સરવાળો સરખો થાય, એવું બની શકે. એવું આગળના એક દાખલામાં આપણે જોયું હતું. તો અહીંયા n બરાબર મળ્યું આપણને 7. હવે આપણે શોધવાનું છે a માટે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે a માટે અહીંયા લઈ લઈએ
6 ઓછા 2n બરાબર a. ઓકે છે, 6 ઓછા 2n બરાબર a. આ જે સૂત્ર છે એ આપણે લખ્યું અહીંયા. n આપણને મળી ગયા 7. કેટલા મળ્યા? 7. તો a ઓછા 7 દુ 14 બરાબર a. તો a ની કિંમત શું આવશે? 14 માંથી 6 માઇનસ કરો, 8. એ પણ માઇનસમાં. a ની કિંમત આવશે -8. ચાલો, ત્યાર પછીનો દાખલો. a ની કિંમત છે 3, n આપ્યા છે 8, sn આપ્યા છે 192. આપણે શોધવાનું છે d. તો sn નું સૂત્ર લખીએ. sn બરાબર n ભાગ્યા 2 a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. sn આપણને આપ્યા છે 192, n આપણી પાસે છે 8 ભાગ્યા 2. a ની કિંમત છે 3, 8 ઓછા 1, d આપણે શોધવાનું છે. તો 192, 8 ના અડધા કરો, 4, 2 તારી 6, 8 માંથી 1 જાય 7 d. 192, આ બેનો ગુણાકાર કરવો પડશે, અથવા તો 4 ને તમે 192 થી ભાગી પણ શકો તો પણ ચાલે. 192 થી આપણે 4 ને ભાગી કાઢીએ, એવું કરીએ આ ગુણાકાર કરવા કરતા. 192 ભાગ્યા 4 બરાબર 6 વત્તા 7 d. 192 ના અડધા કરો, શું આવશે? 192 ના અડધા, હા, 192 ના અડધા ને તો ડાયરેક્ટ ભાગાકાર કરી દો. 192 ભાગ્યા 4, 4 ચોક 16, હા 48. એટલે ત્યાં આવશે અડધા કરીએ તો આપણે આવશે 48 માં ડબલ કરી દો 96, બરાબર. અને અહીંયા આપણને મળ્યા 4 8 32. તો 48 જવાબ આપણને મળે. 48 બરાબર 6 વત્તા 7 d. 6 ને માઇનસ કરીએ તો 48 માઇનસ 6 બરાબર 7 d. 48 માંથી 6 માઇનસ કરીએ તો આવે 42 બરાબર 7 d. 42 ભાગ્યા 7, 7 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. d ની કિંમત શું આવશે? 7 છંગ 42, એટલે d ની કિંમત આવશે 6. આપણને d શોધવા કીધું છે એટલે આ દાખલો આટલો જ છે. નેક્સ્ટ 10મો દાખલો. l આપ્યા છે. હવે l આપ્યા છે તો આપણે એક અલગ સૂત્ર પણ આમાં આગળ શીખ્યા હતા એક વિડીયોમાં, ઉદાહરણના વિડીયોમાં, બરાબર. ઉદાહરણ 11 થી 16 નો જે વિડીયો છે એ વિડીયો જો તમે નહીં જોયો હોય તો અહીંયા એની લિંક મળી જશે, એમાંથી તમે જોઈ લેજો. તેમાં આપણે એના બધા સૂત્રો લખ્યા છે. l નું પણ સૂત્ર આવે એ જ. l એટલે અંતિમ પદ. sn આપ્યા છે 144 અને પદોની સંખ્યા 9 હોય તો આપણે શોધવાનું છે. એટલે n આપ્યા છે 9, n આપ્યા છે 9, તો આપણે શોધવાનું છે a. sn બરાબર n બાય 2, અહીંયા આવશે a પ્લસ l. a પ્લસ l આ જ સૂત્ર છે, બરાબર છે. a પ્લસ l. sn આપણી પાસે છે 144, n બાય 2, n આપણે કીધું છે કે 9 લેવાના છે, 9 પદોની સંખ્યા, અને પદોની સંખ્યા 9 હોય તો a શોધવાનું છે. તો અહીંયા 9 ભાગ્યા 2 એ આપણે શોધવાના. l આપણને આપ્યા છે 28. 144 ગુણ્યા 2 ના છેદમાં 9 કરી નાખીએ બરાબર a વત્તા 28. આ જે પદ છે 9 ના છેદમાં 2 એને આ બાજુ લાવીને મેં ઊંધું કરી નાખ્યું. ગુણાકાર કરો, કેટલા આવશે? 288 ભાગ્યા 9 બરાબર a વત્તા 28, ઓનલી 28. શું 288 9 વડે વિભાજ્ય થાય છે? 9 તારી 27, બરાબર, અને 9 દુ 18, એટલે આપણને અહીંયા મળે છે a 32. તો 32 બરાબર a વત્તા 28, તો 32 ઓછા 28 બરાબર a. a ની કિંમત આવશે 4. a ની કિંમત શું આવશે? 4. તો આ પણ દાખલો અહીંયા પૂરો થયો. પ્રશ્ન 4. પ્રશ્ન 3 ના બધા દાખલાઓ અહીંયા પતી ગયા. હવે પ્રશ્ન 4.
પ્રશ્ન 4 માં આપણને સિરીઝ આપી છે, કેટલા પદોનો સરવાળો 636 થાય એ શોધવાનું છે, બરાબર. એટલે n શોધવાનું છે. Sn આપણને આપ્યું છે, માહિતી લખીએ સૌથી પહેલા. a ની કિંમત 9, d ની કિંમત a2 a1, 17 9 એટલે આવશે 8. કેટલા આવશે? 8. અને n આપણે શોધવાનું છે. Sn આપણને આપ્યું છે 636. Sn નું સૂત્ર લખીએ. Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d. Sn છે 636. n આપણે શોધવાના છે અને a બે કૌંસમાં a, તો a ની કિંમત આપી છે 9 વત્તા n - 1 શોધવાનું. d ની કિંમત આપણને મળી એ છે 8. 636 આ બે તમે અહીંયા ગુણાકાર પણ કરી શકો, તો ગુણાકાર કરી દઈએ 2 બરાબર અહીંયા રહેશે ઓનલી n. 9 દુ 18 વત્તા આ બેનો ગુણાકાર કરીએ તો 8n - 8. 636 ગુણ્યા 2 n ને આપણે ગુણાકાર 2 રવા દઈએ તો આપણને થોડું ઈઝી રહેશે. તો 636 બરાબર n ભાગ્યા 2 રવા દઈએ આપણે. તો 636 બરાબર n ભાગ્યા 2. 18 માંથી 8 જાય તો કેટલા રહેશે? 10. 10 વત્તા 8n. એટલા માટે આપણે 2 રવા દીધા કે આ 2 ને આપણે કટ કરી શકીએ. અહીંયા આવશે 5 ને અહીંયા આવશે 4n. એટલે 636 બરાબર n કૌંસમાં 5 વત્તા 4n. n નો ગુણાકાર કરીએ આ બંને પદો સાથે તો 636 બરાબર 5n વત્તા 4n નો વર્ગ. 4n નો વર્ગ બહુપદી મળશે અહીંયાથી આપણને. અહીંયા 0 કરી નાખીએ. 4n નો વર્ગ સૌથી પહેલા લખીએ વત્તા 5n એ જમણી બાજુ જ છે એટલે કોઈ ચિહ્ન અમે બદલ્યા નથી. 636 ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો એ -636 બરાબર છે. હવે આપણે a b c શોધીએ. આખો દાખલો જે છે આપણે એક નવા પેજ ઉપર લઈ લઈએ કે 4n નો વર્ગ વત્તા 5n ઓછા 636. n નો વર્ગ ઓછા વત્તા છે ને 5n ઓછા 636 બરાબર 0. અહીંયા આપણે જોઈએ તો a ની કિંમત શું છે? a ની કિંમત 4. કોઈ પણ એવું છે નહીં કે આપણે 4 આ સમીકરણ બહુપદી જે છે એને આપણે નાની બનાવી શકીએ. એવી કોઈ સંખ્યા આપણને મળતી નથી. એટલે આવો દાખલો ગણતરીમાં થોડી સમય લાગી શકે. એટલે જ્યારે આ દાખલો ગણો ત્યારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. b બરાબર આવશે 5 અને c બરાબર આવશે 636. ac નો ગુણાકાર કરીએ તો 636 ગુણ્યા 4 કરવા પડે. 636 ગુણ્યા 4 કરો 6 ચોક 24 એટલે 2400 પછી 4 તારી 12 120 અને 6 ચોક 24 2544 આવે. 636 ગુણ્યા 4 શું જવાબ આવે? 2500 બરાબર છે. બરાબર છે. ઓકે 2544 એના આપણે અવયવ પાડવાના છે. પ્લસ માઇનસ કરીને લાવવાના કેટલા છે? 5 લાવવાના છે. શું લાવવાનું છે? 5. તો એવી કઈ સંખ્યા હશે જેનો આપણે ગુણાકાર કરીએ, બે સંખ્યાનો ગુણાકાર, એવા અવયવ કે +5 આપણે જવાબ લાવી શકીએ? શું આવશે બોલો? ના મળે તો આવી રીતે અવયવ પાડો. 2544 ના અડધા કરો. શું આવશે? 1250 અને 22 1272 ના અડધા કરો. 636 ના અડધા કરો. 318 ને? હા 318 ના અડધા કરો. 150 અને બીજા 9 159 અને હવે 159 એના કોઈ અવયવ પડે છે? 9 10 15 3 થી ચાલશે. કેટલા? 53 ગુણ્યા 3
અને ત્યાર પછી તો 53 એકુ 53 જ આવશે ને, 53 એકુ 53. હવે આના કોમ્બિનેશન આમાંથી આપણે કોઈ પણ ગુણાકાર કરીને આ બધાના ભેગા ગુણાકાર કરીને આપણે 5 લાવવાના છે. તો જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ કેવી રીતના થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તારી 48. તો થઈ ગયા, આ થઈ ગયા તમારા કેટલા? 48 અને આ થઈ ગયા 53. આ બંને વચ્ચે તફાવત કેટલાનો છે? 5 નો તફાવત છે ને? હા, તો આ બે અવયવ આવ્યા. એટલે આવું બધું કામ આપણે કરવું પડશે જેમાં સમય લાગશે. તો આ પ્લસ રાખ્યા અને માઇનસ રાખ્યા. તો આપણે અહીંયા રાખીએ 53 ઓછા 48 વત્તા 53 ઓછા 48. આ સંખ્યા આવી રીતે તમારે યાદ રાખવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને અવયવ જલ્દી મળશે. ચલો જોઈએ આગળ દાખલો 4n નો વર્ગ. હવે આપણે અવયવની જગ્યાએ કેટલા લખીશું? 53n. 53 અને 48 નો ગુણાકાર કરીને પણ એકવાર જોઈ લેવાનું કે 2544 આવે અને 2544 એ આપણને કયા જોઈએ છે? માઇનસમાં આવશે. એટલે અહીંયા જોજો, ધ્યાન રાખે, અહીંયા માઇનસ એટલે આ પણ માઇનસ અને આ પણ માઇનસ. તો ઉપરની શરત પણ આપણી પૂરી થઈ જાય છે માઇનસ વાળી, કારણ કે અલગ અલગ ચિહ્ન છે. ગુણાકાર થાય તો માઇનસ આવે અને અલગ અલગ ચિહ્ન સરવાળો બાદબાકી થાય તો મોટી સંખ્યા 5 આવે. તો 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0. બંનેમાંથી સામાન્ય કાઢીએ તો સામાન્ય શું નીકળશે? n. સામાન્ય શું નીકળશે? n. તો અહીંયા અંદર રહેશે 4n વત્તા 53 ઓછા આમાંથી સામાન્ય શું નીકળશે? શું નીકળશે સામાન્ય? અંદર 4n રાખવાના છે આપણે. કેટલા રાખવાના છે? અંદર 4n રાખવાના છે. તો કેટલા ગુણ્યા 4 કરીએ તો 48 થાય? તો 12. 12 ચોક 48 ઓછા અહીંયા 636. તો 636 ભાગ્યા તમે 12 કરો તો તમને અહીંયાની સંખ્યા મળશે અને એ સંખ્યા આવશે આની સરખી જ, એટલે 53 બરાબર 0. તો બે અવયવ આપણને મળ્યા, એક છે 4n વત્તા 53 અને બીજો અવયવ n ઓછા 12 બરાબર 0. હવે જોઈએ 4n વત્તા 53 બરાબર 0, n ઓછા 12 બરાબર 0. 4n બરાબર ઓછા 53 એટલે આ જવાબ તો આવવાનો જ નથી, કારણ કે કોઈ પણ પદ હોય એ ઋણમાં તો ના જ હોય ને આ બી પાછું ઋણમાં પણ પાછા ફ્રેક્શન પડે છે, અપૂર્ણાંક થાય છે, એટલે આ જવાબ શક્ય નથી. આ જવાબ શક્ય નથી. કારણ લખી દેવાનું તમારે, કારણ કે n કોઈ પદ ઋણ હોઈ શકે નહીં. ને અહીંયા આપણો જવાબ મળી ગયો n બરાબર 12. n બરાબર 12. એટલે જ્યારે આપણે જે આપેલી સિરીઝ છે એનો 12 પદોનો સરવાળો કરશું તો 636 આપણને આ રીતે મળશે. પાંચમો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને આપ્યું છે તો માહિતી લખીએ 5. અંતિમ પદને આપણે શું કહીએ છીએ? l. 45 અને સરવાળો આપ્યો છે અંતિમ પદનો જ સરવાળો, એને આપણે શું કહીએ છીએ? sn. કેટલા છે? 400. તો શ્રેણીના પદોની સંખ્યા શોધવાની છે, એટલે કે n આપણે શોધવાના છે અને સામાન્ય તફાવત d આપણે શોધવાનો છે. શું શોધવાનું છે? તો sn નું આપણે સૂત્ર મૂકીએ. sn બરાબર શું સૂત્ર આવશે? n/2 અને આપણું જે શોર્ટ ટૂંકું સૂત્ર છે a પ્લસ l. તો આપણને સૌથી પહેલા મળશે n. sn છે 400, n આપણે શોધવાના છે. a ની કિંમત છે 5 અને l ની કિંમત છે 45. 45 ને 3 કરો, સરવાળો કેટલો થાય? 48. 48 ના 2 વડે કટ કરો, શું આવશે? 24. 5 છે કે સોરી, મને 3 લાગ્યું. શું આવશે? 50. 50 ને અડધા કરો, કેટલા આવશે? 25 આવશે ને, એટલે 25n. તો n બરાબર 400 ભાગ્યા 25 કેટલા આવશે જવાબ? 16.
n બરાબર મળશે 16. 16 ગુણ્યા 25 કરો તો તમને કેટલા મળશે? 400. બરાબર છે? તો n આપણને મળી ગયા 16. હવે આપણે d શોધવાનું છે. શું શોધવાનું છે? d. તો d શોધવા માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીશું? હા, an. આમાં તો છે જ નહીં. sn વાળું જ આપણે સૂત્ર ઉપયોગ કરવું પડશે. sn બરાબર n by 2 2a plus n minus 1 into d. s16 લઈ લઈએ. s16 16 ભાગ્યા 2 2 a ની કિંમત 5 વત્તા n minus 1 એટલે કે 16 minus 1 અને d આપણે શોધવાના. s16 ની કિંમત ટોટલ 16 પદોનો સરવાળો 400 આપણને મળેલો જ છે, આપેલો જ છે. એટલે એની જગ્યાએ આપણે લખીએ 400. 16 ભાગ્યા 2 કરો 8 5 2 10 અને 15 d. 400 ભાગ્યા 8 કરી નાખીએ બરાબર 10 વત્તા 15 d. 400 ભાગ્યા 8 કરીએ શું જવાબ આવે? શું જવાબ આવશે? 50 આવશે ને? 8 40 એટલે 50 બરાબર 10 વત્તા 15 d. 50 માઇનસ 10 બરાબર 15 d. અહીંયા લખી લઈએ. એટલે 40 બરાબર 15 d. તો 40 ના છેદમાં 15 બરાબર d. અવયવ પાડીને ઉડાડી દો. 5 થી ભાગ ચાલશે બરાબર. 5 તારી 15 અને 8 પંચા 40. 5 5 કટ. 8 ના છેદમાં 3 બરાબર d. તો d ની કિંમત આપણને મળશે 8 ના છેદમાં 3. 8 ના છેદમાં 3. છઠ્ઠો દાખલો. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. પ્રથમ પદ આપણે લખીએ 17 અનુક્રમે કીધું એટલા માટે, અને અંતિમ પદ l 350. સામાન્ય તફાવત d 9 હોય તો તેમાં કેટલા પદ હશે? તો n આપણે શોધવાનું છે અને તેમના પદોનો સરવાળો કેટલો થશે? તો sn પણ શોધવાનું છે. તો આપણે અહીંયા sn નું જ સૂત્ર મૂકીને ગણવું પડશે. એ સામાન્ય તફાવત d આપી દીધો છે ને. ઓકે, તો an લઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ an ને તમે l પણ કહી શકો. અંતિમ પદ, જે અંતિમ પદની સંખ્યા આપણને ખબર છે 350, પરંતુ કયા નંબરનું છે ખબર નથી. એટલે n શોધવો પડશે આપણે. a ની કિંમત છે 17 વત્તા n માઇનસ 1 અને d આપણને આપ્યા છે 9. 350 માઇનસ 17 બરાબર n માઇનસ 1 અને 9 સાથે ગુણાકાર. 350 માંથી 17 માઇનસ કરો કેટલા આવશે? 333 બરાબર n માઇનસ 1 અને 9. 333 નો ભાગાકાર કરો 9 વડે. ભાગાકાર થશે n માઇનસ 1. ભાગાકાર કરો 333 નો. 9 તારી 27. કેટલા બચશે? 6 ને 63. પછી કેટલાય ભાગ ચાલશે? 7 નવમ કે 9 સત્તા 63. 37. તો આપણને જવાબ મળ્યો એ 37 બરાબર n માઇનસ 1. તો 37 વત્તા 1 બરાબર n. n બરાબર આવશે 38. આપણને મળ્યા 38. n બરાબર શું મળ્યું? 38. હવે 38 પદોનો સરવાળો પણ કરવાનો છે. આપણને શું કીધું? અને તેમનો સરવાળો કેટલો થશે? કેટલા પદ હશે આ શ્રેણીમાં? અંતિમ પદ આપણને ખબર છે 350 છે. તો અંતિમ પદ સુધીમાં 38 પદ છે એ આપણને ખ્યાલ આવી ગયું. ને 38મું પદ છે એ 350 છે અંતિમ પદ એનું. હવે ત્યાં સુધીનો સરવાળો કરીએ તો એના માટે sn નું સૂત્ર લખીએ. sn બરાબર n by 2 2a plus n minus 1 into d. s 38 ભાગ્યા 2. a ની કિંમત શું છે? 17. a ની કિંમત છે 17. n 38 માઇનસ 1 એટલે 37 આવશે. અને d કેટલા છે? 9. 38 ના અડધા કરો કેટલા આવે? 19. 17 ના ડબલ કરો 34. અહીંયા આવશે
37 ગુણ્યા 9, 37 ગુણ્યા 9 કરી દો. 9 ચોક 36, 360 ને 9 તારી 27, એમાંથી 27 માઇનસ કરો તો 333 કેટલા આવે? 333. 333 વત્તા 34 કરો, 367, 367. 367 ગુણ્યા 19 એટલે તમને જવાબ મળી જશે. 0 7 1 7 6 1 6 3 1 3 9 7 63 3 વધી 6 54 54 ને 6 60 નો 0 વધી પડી 6 9 તારીખ 27 27 ને 6 1 મિનિટ 9 તારીખ 27 27 ને 6 કેટલા થશે? 33 3 7 3 9 અને 6 6900 ને બરાબર છે. 6973 આ આપણું S38. એક આન્સર સ્ટેટમેન્ટ તમારે લખવાનું કે અંતિમ પદ સુધીના બધા પદોનો સરવાળો 6973 થશે. ચાલો 7મો દાખલો. ડી આપણને આપ્યા છે. ડી આપ્યા છે 7. 22મું પદ એટલે કે એ 22 આપ્યા છે. 22મું પદ 149 હોય અને 22 પદોનો સરવાળો શોધવાનો છે. 22 પદોનો સરવાળો શોધવાનો છે. ચાલો તો 22મું પદનું સૂત્ર શું આવે? 22મું પદનું સૂત્ર શું આવે? એ 22 બરાબર 149 એટલે એ 22 નું સૂત્ર આવે a પ્લસ 21d બરાબર 149. એ સૌથી પહેલા તો એ શોધવો પડશે. એ 21 ડી આપણને આપ્યા છે 7 બરાબર 149. 7 1 7 ને 7 2 14 એ વત્તા 147 અને 149. તો એ ની કિંમત આપણને મળશે 149 માંથી 147 માઇનસ કરીએ. એ ની કિંમત આવશે 2. એ ની કિંમત આવે 2. હવે 22 પદોનો સરવાળો શોધવાનો છે જેમાં એ અને ડી આપણને મળી ગયું છે. તો SN નું સૂત્ર લખીએ. SN બરાબર n by 2 2a plus n minus 1 into d. S 22 શોધવાના છે એટલે 22 ભાગ્યા 2 કરીશું. 2 a ની કિંમત હમણાં જ આપણને મળી 2. n 22 ઓછા 1 અને d આપેલું જતું આપણને 7. 22 ના અડધા કરો 11 2 2 4 21 અને 7 નો ગુણાકાર હમણાં જ આગળ આપણે કરેલો 4 વત્તા 147 11 અને 151 15 11 નો ગુણાકાર કરો તો 151 151 1661 1661 એ S22 નો જવાબ આવશે. એકદમ ઈઝી દાખલો છે બરાબર. ચલો 7મો દાખલો થઈ ગયો. 8મો દાખલો. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપ્યું છે અનુક્રમે. તો બીજું પદ માટે આપણે લેશું A2 આપ્યા છે 14 અને ત્રીજું પદ A3 આપ્યા છે આપણને 18. તો તેના પ્રથમ 54 પદોનો સરવાળો શોધો. પ્રથમ 51 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. ચાલો બંને પરથી આપણે જો સમીકરણ બનાવીએ તો a પ્લસ ડી બરાબર આવશે 14. આ આપણું સમીકરણ 1 અને a પ્લસ 2d બરાબર આપણને મળશે 18. આ આપણું બીજું સમીકરણ. બંને વચ્ચે લોપ કરીએ. સમીકરણ 1 અને 2 વચ્ચે લોપ કરતા એવું પણ લખવાનું તમારે. a કેન્સલ 2a માંથી 1a માઇનસ કરીએ તો આપણને d માઇનસ કરીએ તો આપણને મળે d. 1d મળે. 2d માંથી 1d માઇનસ કરીએ તો 1d. 18 માંથી 14 માઇનસ કરીએ તો -4 એટલે d ની કિંમત આવશે 4. d ની કિંમત આવશે
4 બંને બાજુ માઇનસ માઇનસ છે એ કેન્સલ થઈ જાય. ડી ની કિંમત આપણને મળી ગઈ 4. હવે પહેલું જ આ જે a પ્લસ ડી બરાબર 14 પહેલું સમીકરણ છે એમાં જ તમે ડી ની કિંમત મૂકો. આની અંદર જે 4 છે બરાબર 14 તો a આપણને મળશે. તો a 14 માઇનસ 4 a ની કિંમત આવશે 10. એ બરાબર શું આવશે 10. હવે 51 પદોનો સરવાળો કરવાનો છે. થાય કે ના થાય? એ ડી આપ્યા હોય તો થાય ને. સૌથી જરૂરી છે સૂત્ર આવડવું. સૂત્ર આવડતું હોય તો બધું આવડે. બે સૂત્રો મેઇન છે. સૂત્ર લખીએ SN નું n/2 2a plus n minus 1 into d. n 51 છે. s 51 આપણે શોધવાના છે. 51 ભાગ્યા 2 2 કૌંસમાં a ની કિંમત આપણને મળી 10. n 51 માઇનસ 1 અને d 4. 51 ભાગ્યા 2 રવા દઈએ એ રીતે અને 2 ગુણ્યા 10 20 50 કૌંસમાં આવશે 4 લઈ લઈએ. 51 ભાગ્યા 2 20 વત્તા 50 ગુણ્યા 4 કરવાના છે. કેટલા આવશે? 200. 200 ને બીજા 20. 220. અહીંયા શું આવશે? 220. 220 ને તમે અડધા કરી નાખો 110. એટલે 51 ગુણ્યા 110 કરવાના છે. 51 51 165 561 અને આ 0 જે આપણે અહીંયા નથી કર્યા એ S51 51 પદોનો સરવાળો 5610 થશે. ચાલો 9મો દાખલો. સમાંતર શ્રેણીનો પ્રથમ 7 પદોનો સરવાળો. હવે વાંચવામાં ધ્યાન રાખજો. પ્રથમ 7 પદોનો સરવાળો આપણને કીધું છે. પ્રથમ 7 પદના વિશે વાત નથી કરી. પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7 આપણને આપ્યા છે 49 અને 17 પદોનો સરવાળો એટલે કે S17 બરાબર 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો એટલે nમું પદ આપણે શોધવાનું છે. nમું પદ શોધવા માટે બંનેમાંથી આપણે કિંમત લખીને આપણને બે સમીકરણો મળશે. તો સૌથી પહેલા આપણે Sn n/2 2a plus n minus 1 into d. S7 લઈએ તો 7/2 2 a ની કિંમત પણ આપણને આપી નથી તો a જ રાખવા પડશે. 7 minus 1 અને એની સાથે d નો ગુણાકાર. S7 ની કિંમત આપી છે 49. આ 7 ના છેદમાં 2 ને આપણે આ બાજુ લઈ આવીએ તો 2 ના છેદમાં કેટલા થઈ જાય? 7. 7 સત્યા 49. 7 દુ આપણને મળશે 14. એટલે આ નીચેના સ્ટેપ આપણે કરી નાખ્યા. બરાબર. 2 ના છેદમાં 7 આ ઊંધું થાય અને અહીંયા આપણને મળશે એ હવે રહ્યું 2a વત્તા 6d. 2a વત્તા 6d. આના પરથી આપણને આને સમીકરણ 1 કહી શકીએ. આપણે શું કહી શકીએ? સમીકરણ 1. પણ સમીકરણ 1 ને હજુ આપણે થોડું નાનું કરી દઈએ કેમ કે 2 વડે હજુ ભાગાકાર થશે. 2 વડે ભાગાકાર થશે તો 7 2 વડે ભાગાકાર કરે તો a ને અહીંયા આવશે 3d વત્તા 3d. આ મેં સમીકરણને 2 વડે ભાગ્યું. આને આપણે સમીકરણ 1 કહીએ. એવી રીતે S29 જે છે એનાથી આપણે એક સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ તો Sn બરાબર n/2 2a plus n minus 1 into d. S17 જે આપણને આપ્યા છે 17 ભાગ્યા 2 2a શોધવાના n 17 minus 1 17 minus 1 અને એની સાથે d. S17 આપ્યા છે 289. 17 ભાગ્યા 2 કરીએ તો એને પણ પછી નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. ચલો 2a plus 16d. 17 ને આપણે આ બાજુ લઈ આવીએ 289 તો 2 ના છેદમાં 17 જતા રહે તો 2a વત્તા 16d મળે. 17 ગુણ્યા 17 કરે તો 289 મળે તો 17 દુ કેટલા થશે? 34 બરાબર 2a વત્તા 16d.
આખું સમીકરણ 2 વડે ભાગી શકો એટલે 17 + a + 8d આ આપણને મળ્યું એ બીજું સમીકરણ. આ બે સમીકરણો લોપ કરશું તો આપણને મળશે ad. શું મળશે? ad. ચાલો જોઈએ બે સમીકરણો સૌથી પહેલા લખી દઈએ. પહેલું સમીકરણ શું હતું? 7a + 3d = 7. આ આપણું પહેલું સમીકરણ છે. અહીંયાથી a + 3d = 7. ડાબી જમણી બાજુમાં ચેન્જ કર્યું છે. એવી રીતે અહીંયાનું સમીકરણ a + 8d = 17. a + 8d = 17. લોક કરીએ. આ કેન્સલ. 8 માંથી 3 જાય તો 5d માઇનસમાં અને 17 માંથી 7 જાય તો -10d. -10 d બરાબર -10 / -5. d બરાબર કેટલા આવશે? 2. d ની કિંમત આપણને મળી ગઈ. a ની કિંમત શોધવા માટે આપણે પહેલું જ સૂત્રનો ઉપયોગ કરીએ. a + 3d = 7. તો a + 3d ની કિંમત આવી 2 = 7. a + 3d 6 = 7. તો a ની કિંમત આવશે 7 - 6 એટલે a ની કિંમત આવશે 1. a ની કિંમત શું મળે? 1. હવે આપણે Sn શોધવા કીધા છે કે An? એક વાર જોઈ લો. n પદોનો સરવાળો. તો Sn n/2 2a + n - 1 * d. Sn જ શોધવાનું છે એટલે n આપણે લખવાનું નથી. એમાં ખાલી a અને d ની કિંમત મૂકી દેવાની છે. a ની કિંમત શું આવી? 1. n - 1 d ની કિંમત શું આવી આપણી પાસે? 2. તો n/2 2 * 2 વત્તા આનો ગુણાકાર થાય તો 2n - 2. 1 + 2 અને 1 - 2 એ કેન્સલ થઈ જાય તો રહેશે n/2 કૌંસની અંદર 2n. આ 2 અને 2 એ પણ ઉડી જાય. જવાબ આવશે n². તેનું Sn મું પદ એ n² માટેનું છે. શાના માટેનું છે? અને જો તમે સિરીઝ બનાવો, શ્રેણી બનાવો તો તમને ખબર પડશે કે જો પ્રથમ પદ 1 હોય, 1 માં તમે 2 ઉમેરતા જાઓ, કેટલા આવે? 3 માં 2 ઉમેરો 7. એટલે આ અયુગ્મ નું સૂત્ર છે. અયુગ્મ કઈ સંખ્યા? અયુગ્મ સંખ્યાનું સરવાળાનું સૂત્ર. સંખ્યાની સરવાળાનું સૂત્ર. કોઈ પણ આવી આ સિરીઝ આવે 1 3 5 બરાબર, પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક અયુગ્મ સંખ્યાની સરવાળાનું સૂત્ર n². n² કરી દો એટલે બધો સરવાળો તમને મળી જાય. બરાબર. ચાલો 10મો દાખલો. આ ભાગની અંદર આપણે આપણો છેલ્લો દાખલો 10મો જોઈ લઈએ. 10મો દાખલો છેલ્લો જોઈ લઈએ. ત્યાર પછીના દાખલાઓ 11 થી 20 ના દાખલાઓ આપણે પાર્ટ 3 માં જોઈશું. એમાં પણ 2 દાખલા આપ્યા છે. એમાં આપણને આ રીતે n મું પદ આપી દીધું છે જે શ્રેણી બનાવે છે. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. એકદમ ઈઝી છે. સૌથી પહેલા આપણે બનાવવી પડે શ્રેણી. શું બનાવવી પડે? શ્રેણી, જે આપણી પાસે છે નહીં. શ્રેણી બનાવવા માટે આપણે શું કરશું? n ની કિંમત લખીશું. જેમ કે a1 = 3 + 4 અને n ની જગ્યાએ શું લખું મેં અહીંયા? 4. n ની જગ્યાએ 1 લખું તો આપણને પહેલું પદ મળ્યું 3 + 4 = 4. પહેલું પદ શું મળશે? 3 ને 4 7. આ આપણને પહેલું પદ મળ્યું. એવી રીતે બીજું પદ. તો બીજું પદ માટે આ જે સૂત્ર આપણને આપ્યું છે એની અંદર a2 = 3 + 4. હવે n છે તો n ની જગ્યાએ કેટલા લખીશ મેં? 2. તો 3 + 4 = 8. 8 ને 3 11. અને ત્રીજું પદ a3 = 3 + 4 કૌંસમાં અહીંયા જોજો આપણે આ n જે છે એ n ની સંખ્યા ખાલી બદલી છે. 1 2 3 એટલે 3 પદો આપણને મળી જાય. 4 તારી 12, 3 + 12 ને 3 15. તો સમાંતર શ્રેણી જે બની એમાં પહેલું પદ એ છે 7, બીજું પદ એ છે 11, ત્રીજું પદ એ છે 15. ... પ્રથમ n પદોનો સરવાળો કરવાનો છે. તો a આપણને મળી ગયું. કેટલા? 7. d = 11 - 7 કરો શું આવશે? 4. s 15 આપણે શોધવાનું છે. s 15 આપણે શોધવાનું છે. Sn નું સૂત્ર લખીએ. n/2 2a + n - 1 * d. આ સૂત્ર છે. s 15 એટલે 15 / 2 2
a ની કિંમત 7 ને 15 ઓછા 1 અને d ની કિંમત 4. 15 ભાગ્યા 2, 7 દો 14. અહીંયા પણ 14 ગુણ્યા 4 આવશે. 14 ચોક કેટલા થાય? એક એક આવડે કે નહીં? 14 ચોક 56. 56 નો સરવાળો કરો 14 સાથે તો 15 ભાગ્યા 2 કેટલા આવશે? 70. 70 ના અડધા કરો 35. 15 ગુણ્યા 35. 15 ગુણ્યા 35 કરો એટલે તમને જવાબ મળી જશે 525. 525 આ આપણો S15 નો જવાબ છે. 15 પદો સુધીનો સરવાળો. ઓકે, નેક્સ્ટ દાખલો પણ એક એવો જ છે. એમાં આ 10મા પ્રશ્નમાં 2 દાખલા આપ્યા છે, 2 શ્રેણી બનાવવા કીધું છે. બીજી શ્રેણી માટે an નું સૂત્ર આપણને આપ્યું છે, એ છે an માઇનસ an બરાબર 9 - 5n. તો સૌથી પહેલા પ્રથમ પદ શોધીએ, તેમાં a1 લઈ લઈએ 9 ઓછા 5 અને આ n ની જગ્યાએ આપણે હવે શું લખવાનું છે? 1. તો 9 ઓછા 5 = 5. શું જવાબ આવે? 4. હવે a2 a1 હતા a2 તો 9 ઓછા 5 કૌંસમાં કેટલા કરી દઉં? 2. 9 ઓછા 5 દુ 10 માઇનસ 1 અને a3 9 ઓછા 5 તારી 15. તો 9 માંથી 15 માઇનસ કરો, શું જવાબ આવે? માઇનસ 6. શ્રેણી સમાંતર શ્રેણી જે બની એ શું છે? 4. પહેલું પદ શું આવ્યું? 4. બીજું પદ -1, ત્યાર પછી -6. આ શ્રેણી બની. એના પર પ્રથમ પદોનો સરવાળો આપણે શોધવો હોય તો a ની કિંમત 4, d ની કિંમત -1 માઇનસ કૌંસની અંદર આપણા સૂત્રનું માઇનસ છે, હા -4 આવશે. તો માઇનસ માઇનસ નો સરવાળો થાય -5. d છે -5. Sn નું સૂત્ર મૂકીએ n/2 2a + n - 1 into d. s 15 નો સરવાળો કરવાનો છે તો 15 ભાગ્યા 2 2a a ની કિંમત છે 4 વત્તા 15 ઓછા 1 d ની કિંમત -5. 15 ભાગ્યા 2 4 દો 8 અને 14 ગુણ્યા -5. 14 પંચા 70 પણ આવશે -70. -70 માંથી માઇનસ કરો 8. શું જવાબ આવે? 8 માઇનસ કરશો તો -62. -62 ને અહીંયાથી ઉડાવી દો તો તમને મળશે -31. તો S15 માટે તમારે 15 ગુણ્યા -31 કરવા પડે. શું જવાબ આવશે? -465. S15 આ આપણો જવાબ. તો અહીંયા આપણા સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન 10 સુધીના બધા દાખલાઓ કમ્પ્લીટ થયા. આમાં 1 થી લઈને પ્રશ્ન 3 ના બીજા 4 દાખલા કે 5 દાખલા આપણે પાર્ટ 1 માં છે. એના માટેની લિંક પણ તમને અહીંયા મળી જશે, બરાબર. અને હવે પછી પાર્ટ 3 આવશે, એની લિંક પણ અહીંયા તમને આઈ બટનના ક્લિક પર મળી જશે, બરાબર. તો હવે પછી પાર્ટ 3 માં આપણે 11 થી 20 દાખલાઓ જોવાનો પ્રયત્ન કરશું. બની શકે છે કે કદાચ પાર્ટ 4 પણ બને, બરાબર. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં પાછા મળીશું સ્વાધ્યાય 5.3 ના 11 થી 20 દાખલાઓ લઈને. આભાર, થેન્ક યુ.